એ રામ રામ. છેક છેલ્લે સુધી અવાજ ના આવ્યો. એ રામ રામ. આજની આ રેખાબેનનું ફોર્મ ભરાવાની આ સભાની અંદર ઉપસ્થિત રાજસ્થાનના ખૂબ જ લોકપ્રિય મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, સન્માનીય મંચ, ઉપસ્થિત યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, જમવાનું તો પતી ગયું છે તો ઠંડા ઠંડા કેમ બેઠા છો? એક વાર જોરદાર જય કરાવ લગાવો. બોલો ભારત માતા કી. બનાસકાંઠાની ભૂમિમાં આવો જયકારો ના ચાલે, હજુ આથી જોરદાર. બોલો ભારત માતા કી. ધન્યવાદ દોસ્તો. રેખાબેનનું ફોર્મ ભરાવા આવ્યા છીએ અને સાથે મોદી સાહેબનો સંદેશો લઈને આવ્યા છીએ. સંદેશો છે ગુજરાતના દેશના વિકાસનો, સંદેશો છે ગરીબના વિકાસનો, સંદેશો છે ગામડાઓના વિકાસનો, સંદેશો છે આત્મનિર્ભર ભારતનો અને સંદેશો છે આ દેશના સાર્વભૌમત્વનો. આ સંદેશો લઈને તમારી વચ્ચે આવ્યા છે. દોસ્તો, આ ચૂંટણી કોઈ જાતિ, ધર્મ, પ્રાંત કે વ્યક્તિની નથી. આ ચૂંટણી છે રાષ્ટ્રવાદની. આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની અને નરેન્દ્રભાઈની આપણી ચૂંટણી છે. યાદ કરવું પડે કે આજથી 10 વર્ષ પહેલા જ્યારે નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળ્યું, એ પહેલા આ દેશની હાલત શું હતી? એ પહેલા દરરોજ પેપરમાં આવે કે 5 લાખ કરોડનું કૌભાંડ, 2 લાખ કરોડનું કૌભાંડ અને છેલ્લે તો આંકડો માંડ્યો ત્યારે 22 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ. એવી સરકાર એ દિલ્હીમાં રાજ કરતી હતી. એક એવી સરકારો હતી કે દિવસે ને દિવસે દેશમાં અરાજકતા, કોમી દાવાનળ, દિવસે ને દિવસે ગરીબીમાં વધારો. એક એવી સરકાર જે ફક્ત સત્તાના મદમાં સત્તાને ભોગવા માટે આવેલા લોકો હતા. એક એવી સરકાર હતી જ્યારે દેશની અંદર આયે દિન આતંકવાદીઓ હુમલો કરે, આયે દિન કાશ્મીરમાં હુમલો થાય, આયે દિન દેશના અનેક ખૂણે આતંકવાદીઓ હુમલો કરતા. એક એવું આ ભારત અને ભારતની એક એવી સત્તા હતી. આપને એ કહેવા આવ્યો છું, કોઈ પત્રકારે મને પૂછ્યું કે 70 વર્ષનું ક્યાં સુધી ગાણું ગાશો, ક્યાં સુધી તમે જૂની સરકારને યાદ કરશો? મેં કહ્યું કે જૂની સરકારને એટલે યાદ કરવી પડે તો જ નવી સરકારે શું પરિવર્તન લાવ્યું છે ખબર પડે, આજની પેઢીને ખબર પડે. નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે ગુજરાતની હાલત શું હતી? યાદ છે આ બનાસકાંઠા અત્યારે જે કોઈ લોકો વાત કરે છે? કાલે મેં ઘણા બધા વક્તાઓને સાંભળ્યા, કોઈ પાણીની વાત કરતું હતું, કોઈ રોડ રસ્તાની વાત કરતું હતું, કોઈ એવું કહેતું હતું કે ફક્ત પાકિસ્તાનની વાત થાય, કોઈ એવું કહેતું ફક્ત મંદિરની વાત થાય. પણ મારે તે દૂર નથી જવું. યાદ કરો, નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ ગુજરાતની શું હાલત હતી? આજની યુવા પેઢીને કદાચ ખબર પણ નહીં. પણ એ ગુજરાત આ એ જ બનાસકાંઠા છે. બનાસકાંઠાની અંદર ગામોના ગામો પોતાના માલદાર લઈને ઉનાળાની અંદર ખાલી થઈ જતા, પીવાના પાણી માટે તરસતા, ખેતી અને સિંચાઈના પાણીની તો કલ્પના જ ના થઈ શકે. એ બનાસકાંઠા પણ આપણે બધાએ જોયું છે. યાદ કરો એ દિવસો જ્યારે કચ્છની અંદર ટ્રેનથી પાણી મોકલવામાં આવતું, સૌરાષ્ટ્રની અંદર ટ્રેનથી પાણી મોકલવામાં આવતું. અને આપણી તો કમનસીબી છે બનાસકાંઠાની, કુદરત રૂઠે તો આપણે ત્યાં દુષ્કાળ પડે અને કુદરત રૂઠે તો અતિવૃષ્ટિ થાય. આ બનાસકાંઠાની દશા આપણે બધાએ જોયેલી છે. જે લોકો આજે બનાસકાંઠાના વિકાસને વાગોળવાનું કામ કરે છે એવા લોકોને કહું છું, આ પાણી ક્યાંથી આવ્યું? માં નર્મદાના વધામણા ક્યાંથી થયા? અને કલ્પના કરો આ પાણી બનાસકાંઠામાં ના પહોંચ્યું હોય તો આ બનાસકાંઠાની શું દશા હોય એ કલ્પના કરો તો ખબર પડે.
દોસ્તો આ લોકો ક્યારેક કેનાલોનો મુદ્દો બનાવે, ક્યારેક બનાસ નદીનો મુદ્દો બનાવે. કાલે એક આગેવાન એવું કહેતા કે બનાસ ઉપર પુલ બનાવો, કોઈ આગેવાન એવું કહેતા હતા કે નર્મદાના પાણી હજુ નહીં પહોંચ્યા. હું આજે એમને કહેવા માંગુ છું, નરેન્દ્રભાઈ આવ્યા, એમને પહેલો સંકલ્પ કર્યો કે મારા ગુજરાતના છેવાડાના માનવી સુધી, એક એક ગામ સુધી મારે પાણી પહોંચાડવું છે. અને આજે ગુજરાતની અંદર નર્મદા ગામડે ગામડે છે, આખા ગુજરાતનું જીવન ધોરણ બદલાણું છે. આપણે સુખી થયા છીએ તો એમાં નર્મદાના કારણે થયું છે. આપણે તો ખેડૂના પુત્રો, આપણો તો ખેડૂ, આપણને પાણી લે અમૃત કહેવાય. આ પાણી કોણે આપ્યું? મોદી સાહેબે આપ્યું. આપ્યું કે ના આપ્યું? તો જરા હુંકારો આપજો એટલે ખબર પડે. ઠંડા થઈને ના બેહી રહેતા. તમને બીજો દાખલો આપી દઉં પછી મારી આગળ વાત વધારું. એક તાલુકા પંચાયતની ચૂંટણી હતી અમારા ત્યાં, અને તાલુકા પંચાયતની ચૂંટણીની બાજુના ગામમાં બધા મતની અપીલ કરવા ગયા. હું 20-25 વર્ષ પહેલાની વાત કરું છું. મતની અપીલ કરવા ગયા, આખું ગામ આવ્યું, સરસ સભા રહી, એક ઘર ના આવ્યું. આ ધ્યાનથી સાંભળજો દોસ્તો, એક ઘર ના આવ્યું. એટલે સાંજે ગયા એટલે પછી કોઈએ ચર્ચા કરીને કહ્યું કે ભાઈ આખું ગામ આવ્યું પણ એક ઘર ના આવ્યું. ત્યારે ગામના 2-4 લોકો ભેગા થઈને ગયા, ભાઈ તમે કેમ ના આવ્યા? આખું ગામ ભેગું થઈને એક જ પાર્ટી મતદાન કરવા માંગે છે. તો કે ના, ફરીથી ગામ ભેગું કરો, મારે ગામ વચ્ચે કેવું છે. ફરીથી બીજા દિવસે ગામ ભેગું કર્યું, અને ગામ ભેગું કર્યા પછી પૂછ્યું કે ભાઈ તારો વાંધો શું છે? તો પેલા ભાઈ એવું કહ્યું કે આ જે ઉમેદવાર લડે છે ને એના ખેતરમાં આજથી 10 વર્ષ પહેલા એનું જીરાવાળું ખેતર હતું, મારી ભેંસ ગઈ અને એના હાથીએ, એના કામવાળાએ મારી ભેંસને ધોકો માર્યો તો, મને એ નહીં ભૂલાતું હજુ. એટલે 10 વર્ષ પહેલા ભેંસને મારેલો ધોકો નહીં ભૂલાતો, તો પછી જેને પાણી આપ્યું છે એ કેવી રીતે ગુણ ભૂલાય? આપણે કોઈનો અવગુણ નહીં ભૂલી શકતા તો કોઈનો ગુણ કેવી રીતે ભૂલાય? 2 પેઢી યાદ રાખીએ, આપણી તો સંસ્કૃતિ છે. યાદ કરો કે જ્યારે અંધારું થાય તો મારે ગામડે જઈએ એટલે દાદી એવું કે બેટા ખાઈ લો, હમણાં લાઈટ જતી રહેશે. આ 24 કલાક વીજળી કોણ લાવ્યું? તો એ નરેન્દ્રભાઈ લાયા. દોસ્તો, આ બનાસકાંઠાનો વિકાસ એમની નહીં થયો. આ ગલબાબાને વાત કરે લોકો, આ ડેરીની જ્યારે એમણે કલ્પના કરી, આ ડેરીને રોજ ટાર્ગેટ કરે કે અમારો ચૂંટણીનો મુદ્દો ડેરી અને બેંક છે. શું બગાડ્યું તમારું ડેરી અને બેંકે? આ ડેરી અને બેંકે આ બનાસકાંઠાનું જીવન ધોરણ બદલી નાખ્યું. યાદ કરો કે આ ડેરીનું ટ્રાન્ઝેક્શન કેટલું હતું, ટર્નઓવર કેટલું હતું. આજે આ ડેરી 20-25 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. બીજા રાજ્યો ટળવળે છે, બીજા રાજ્યો વિનંતી કરે અમારા રાજ્યમાં પણ બનાસ કરો. એક એક ગામની અંદર લાખો કરોડો રૂપિયા આવે, એ ડેરી માટે તમે આવું બોલો છો? આ લડાઈ કોઈ રેખાબેનની કે કોઈ પાર્ટીની નથી. આ લડાઈ છે આપણે આપણા માટે જે કામો કર્યા છે, આપણા માટે જેને ગુણ કર્યો છે, એનું ઋણ ઉતારવાનો આ લડાઈ છે. દોસ્તો, જે લોકો જાતિવાદની વાત કરે છે, હું પણ જાતિવાદમાંથી આવેલો છું, પણ જાતિમાંથી આવેલો છું તેમ છતાં કહું છું આપને, રાષ્ટ્રથી વધારે મોટું કોઈ નથી. અને આજે આ દેશને યુગ પુરુષ મળ્યા છે નરેન્દ્રભાઈ. આ એક એવો યુગ પુરુષ આપણાને મળ્યા છે જેણે આખા દેશની કાયા પલટ કરી નાખી. યાદ કરો ને કોંગ્રેસના શાસનના દિવસો, કે જ્યારે એ વખતના વડાપ્રધાન રાજીવ ગાંધી એવું કહેતા કે દિલ્હીથી 1 રૂપિયા મોકલું છું અને 15 પૈસા જ પહોંચે છે. તો 85 પૈસા કોણ ખાઈ જતા હતા? એ કોંગ્રેસ વાળા જ ખાઈ જતા હતા. એમના જ વડાપ્રધાને સ્વીકારેલું છે. જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા પહેલી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા ત્યારે એવું કહેતા હતા આપણાને કે દિલ્હીની તિજોરીનો ચોકીદાર બનવા જઈ રહ્યો છે. ત્યારે મને પણ એવું થતું કે વડાપ્રધાન ચોકીદાર કેવી રીતે બને? આજે ખબર પડે છે કે 10 વર્ષથી આ યુગ પુરુષ ત્યાં વડાપ્રધાન તરીકે બેઠા છે, ત્યારે એ 10 વર્ષથી ત્યાં બેઠા છે. હવે ખબર પડે છે કે સાચા અર્થમાં આ જનતાની કમાણીના, આ દેશની તિજોરીના ચોકીદાર નરેન્દ્રભાઈ આજે ખબર પડે છે કે કેમ કહેવાય. જનધન ખાતા ખોલ્યા ત્યારે કોંગ્રેસ વાળા હસતા હતા. આજે દિલ્હીથી 1 રૂપિયો મોકલે છે, સીધું જનધન ખાતામાં જાય છે.
ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જાય છે, જરૂરિયાતમંદના ખાતામાં સીધા પૈસા જાય છે. તો આ સાચા અર્થમાં દેશની તિજોરીના ચોકીદાર છે. આજે દેશનું જીવન ધોરણ બદલાણું છે. યાદ કરો એ દિવસ જ્યારે પાલનપુરથી અમદાવાદ હોય તો 10-10 કલાક થઈ જતા. આ સડકો એમની નથી બની. મેં કાલે જોયું કોંગ્રેસ વાળા ફક્ત કોઈને માટે ખરાબ બોલવા માટે જ ઉભા થયા હતા. પણ કોંગ્રેસ વાળાને પૂછો તો ખરા કે તમે જીતીને આવશો અમારા માટે કરશો શું? ક્યારેક પૂછો તો ખરા એમને કે તમે શું કરવાના છો? એમની જોડે કોઈ મુદ્દો નથી. પણ પૂછજો કે અમને ખબર છે કે તમે આવશો તો શું થશે. ફરતી ઉનાળો આવશે, માટલા ફૂટશે, પાણી માટે લોકો ટળવળશે. કારણ કે કભાગ્યા એવા છે કે મોદી સાહેબ આવ્યા પછી ક્યારે દુષ્કાળ નહીં પડ્યો, પણ કોંગ્રેસ હતી તો દર 5 વર્ષે 2 દુષ્કાળ આવતા હતા આપણા ઉપર. કારણ કે એમાં સચ્ચાઈ નથી, ઈમાનદારી નહોતી. એવા લોકોને કહું છું, કોંગ્રેસ આવશે તો ફરીથી ભાઈરાજ આવશે, કોંગ્રેસ આવશે તો ફરીથી એ ભ્રષ્ટાચાર આવશે, કોંગ્રેસ આવશે તો આ દેશને તોડવાની તાકાતો આવશે, કોંગ્રેસ આવશે તો ફરીથી આ દેશની સુરક્ષા અસુરક્ષિત થશે. એટલે તમને વિનંતી કરવા આવ્યો છું. આ ગલબાભાઈની દીકરી લડે છે અને ગલબાભાઈનો ઋણ ઉતારવાનો સમય છે. જો આપણે 10 વર્ષ પહેલા આપણી ભેંસને ધોકો મારેલો ના ભૂલી શકતા હોય તો જેણે આ ડેરીની સ્થાપના કરી અને ડેરી થકી આ કોઈ બનાસકાંઠા સુખી થયો છે એનો ગુણ ભૂલાય કરો. એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો. સમય આવશે તો એ પણ કરીશું, પણ અત્યારે સંસદ બનાવવા છે. અમારે સંસદ એટલે બનાવવા છે, નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે બનાસકાંઠાનું. જીતાડવા એટલે છે કે નરેન્દ્રભાઈની જોડે કમળ મોકલવું છે. 10 વર્ષમાં દેશ બદલાણો છે. 10 વર્ષમાં દેશની અંદર લોકોનું જીવન ધોરણ બદલાણું છે. કાલે એમના નેતા એવું કહેતા કે અમને રામ મંદિર સિવાય બીજો કોઈ મુદ્દો જ નથી. તો રામ મંદિર સિવાય મુદ્દો નથી તો એ પણ દિવસ જોયા છે અમે કે આ દેશના આદ્ય સ્થાપક, આ દેશના ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાન 500 વર્ષ સુધી તંબુમાં રહ્યા. ત્યારે તમને ક્યારે એવું ના થયું કે લાવો અમારા ભગવાન માટે મંદિર બનાવીએ? દોસ્તો, સીતાજી સ્વર્ગમાં રામને પૂછતા હશે કે આ દેશ આપણો રામ, આ આપણા બાળકો આ દેશની અંદર બધા આપણાને ભગવાન તરીકે પૂજે છે, પણ હજુ તમારે તંબુમાં જ રહેવાનું? ત્યારે સીતાએ કહ્યું હશે, રામે કહ્યું હશે કે સીતા ચિંતા ના કર, ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે. તમને રામ મંદિર બન્યું એ ના ગમ્યું? રામ મંદિરના જ્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ વાળાએ ના પાડી. તો શું અમે હિન્દુ નથી? તમે હિન્દુ નથી? તમે રામમાં નથી માનતા? એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે ના અમે નહીં જઈએ. એવા કોંગ્રેસને માફ કરાય ખરું? સાફ કરી દેવી પડે સાહેબ, અને એવો જવાબ આપવો પડે કે એમને ખબર પડે. બીજું એમના એક નેતા એવું કહેતા કે અમને પાકિસ્તાન સિવાય મુદ્દો જ નહીં દેખાતો. તે દિવસો પણ જોયા છે કે કાશ્મીરમાં આયે દિન પાકિસ્તાન કાંકરીચારો કરતું, પણ હવે પાકિસ્તાનમાં લોકોને ખબર પડી ગઈ છે કે પાકિસ્તાનના લોકો એવું કહે છે તેના આતંકવાદીઓ કે હવે ભારત બાજુ ના જવાય, ત્યાં 56ની છાતી વાળો મોદી બેઠો છે, સીધા જ ઉડાડી મારશે, ત્યાં સ્વાગત નહીં થાય ફૂલોહારથી. અને મને ચિંતા એ છે કે જે લોકો જાતિવાદથી મારા સમાજને ભરમાવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું છું, 7 તારીખે ચૂંટણી પતી જશે. પછી શું? પછી ક્યાં જવાનું? વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાથી વિમુખ રાખ્યો, વર્ષો સુધી મારા સમાજને પણ સત્તાની વિમુખ રાખ્યો. મારા સમાજને તરસ લાગી તો એવું કહ્યું કે કુવા બાજુ ના જા, એને રણની દિશા બતાવી. હું તમને કુવાની દિશા બતાવવા આવ્યો છું કે સત્તા જોડે રહેવાને સત્તાની વચ્ચે રહી અને સરકારના લાભ લેવાય તો જ આ સમાજનો ઉદ્ધાર થાય. કમનસીબી એ છે અમારી પણ જે સમાજમાંથી આવું છું. એવું નથી કે આ સમાજને મુખ્યમંત્રી નહીં મળ્યા, એવું નથી કે આ સમાજને મિનિસ્ટરો, ધારાસભ્ય, સંસદ સભ્યો નહીં મળ્યા. કોઈને એવું ના થયું કે લાવો ગાંધીનગર, આ અમદાવાદ કે બનાસકાંઠા કે પાટણની અંદર અતિ ભવ્ય ઠાકોરોની યુનિવર્સિટી બનાવીએ. આજ સુધી અમે તરસ્યા અને ભૂખ્યા છીએ. આ વાત પણ કરવા આવ્યો છું તમને.
અને એ વચન આપવા પણ આવ્યો છું કે સરકાર જોડે જગ્યા માંગી લીધી છે અમે, અને આ દિવાળી પહેલા આખા ગુજરાતના ઠાકોર સમાજ, બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટી, સ્કૂલ, કોલેજ માટેનું ભૂમિપૂજન કરવાનું છે, એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને. મને ખબર છે ખાલી ઠાલી વાતો વચનો થશે, ત્યારે હું ઠાકોર સમાજને કહું છું, આ ચૂંટણી કોઈ જાતિ, ધર્મ, કોઈ વ્યક્તિની નથી. આ ચૂંટણી નરેન્દ્રભાઈની છે. આખો દેશ નરેન્દ્રભાઈમય બન્યો છે, ત્યારે તમે કેમ પાછળ રહો છો? તમારે પાછળ નથી રહેવાનું. સત્તા ને સત્તાના લાભ અને એના ફાયદા લેવાના છે. અમારે કેસાજીને બધા આગેવાનો બેઠા છે. હું એમને પણ કહું છું, એક ઘરે જાઓ, કહો બધાને કે આ ચૂંટણી કોઈ વ્યક્તિની નથી. આ ચૂંટણી છે એ રાષ્ટ્રવાદની. આ ચૂંટણી છે નરેન્દ્રભાઈની. આ દેશની ચૂંટણી છે, અને આમાંથી કંઈ બીજું નથી મળવાનું. અને જે લોકો પોતાને એપીએલ બીપીએલ કહે છે, એમના એફિડેવિટો જોઈ લેવાના બધા. દોસ્તો, ચૂંટણી અમારે લડવાની અને પૈસા તમારે આપવાના, દોડવાનું તમારે. આ કેવું? અમારી ઈચ્છાથી લડીએ છીએ અમે. લડ્યા પહેલા કોઈ પૂછતા તો નહીં અમે. ત્યારે તમને વિનંતી કરું છું કે જોજો, ભરમાતા નહીં. 20 દિવસ પૂરા થઈ જશે પછી શું, આનો જવાબ કોઈ મને આપી દે તો હું 100% એમની વાતનો જવાબ આપીશ. પણ એનો જવાબ કોઈને, મેં ઘણાને પૂછ્યું, આ 20 દિવસ પછી શું? આ બનાસકાંઠા આપણી ગૌરવવંતી ભૂમિ છે, અને આ બનાસકાંઠાની અંદરથી કમળ મોકલો. નરેન્દ્રભાઈ અનેક વાર આયા, નરેન્દ્રભાઈ અહીંયા અનેક વાર આપણાને આશીર્વાદ આપ્યા છે. ત્યારે આ બનાસની ડેરીનું ઋણ અદા કરવાનો સમય છે, નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવાનો સમય છે. ત્યારે હું તમને બધાને વિનંતી કરું છું, કમળને જીતાડો. ઉમેદવાર ભૂલી જાઓ, જાતિ ભૂલી જાઓ, રાષ્ટ્રવાદને, આ કમળને જીતાડો, એવી અપીલ કરવા માટે આવ્યો છું. પાછા નહીં પડવા દો ને. બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે આ રેખાબેન એકલા નહીં પડે. અવાજ આવવો જોઈએ. ના કહું ત્યાં સુધી તાળીઓ પડે એટલે ખબર પડે. બંધ ના કરતા ભજનલાલ શર્મા સાહેબને ખબર પડવી જોઈએ કે બનાસની ધરામાં કરંટ છે. સાહેબ, આપને બીજી વાત પણ કરું. હમણાં બાહુભાઈએ વાત કરી વાડીનાથ ભગવાનની. સાહેબ, કેટલો મોટો પ્રસંગ કહેવાય. વાડીનાથ ભગવાન, જેને આપણે બધાએ પૂજીએ છીએ, એ માલધારી સમાજની તરફની આપણી એ જગ્યા, માલધારી સમાજનો એ પ્રોગ્રામ, દેશના વડાપ્રધાને એવું થાય કે મારે મારા માલધારી અને મારા વાડીનાથના આશીર્વાદ લેવા જવું છે. સાહેબ, માલધારીઓ માટે તો આ અતિ ગૌરવની ક્ષણ છે. દેશના વડાપ્રધાન જ્યાં જવા માટે ટાઈમ લેવો પડે, એ સામેથી તમને કે મારા નાથ, મારે તારા દ્વારે આવું છે. એ નાથના ત્યાં આપણા ભગવાન આયા હોય, એવા વાડીનાથ ભગવાનના ત્યાં માલધારીઓના ત્યાં આયા હોય, એનોય ઋણ અદા કરવાનો સમય છે. હું ઠાકોર ને બક્ષીબંધ સમાજના લોકોને કહેવા માંગુ છું, આપણા શૈક્ષણિક ભવનમાં આ દેશના વડાપ્રધાન આવવાના છે. એ વખતનું આમંત્રણ આપવા પણ આવ્યો છું. અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે, એમાં કોઈને શંકા નથી. તો આપણે પાછા કેમ રહીએ? રહેવાય તો એકવાર ફરીથી જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને અવાજ આવો જોઈએ બધી બાજુથી. બોલો ભારત માતા કી. છેક સુધી અવાજ આવો જોઈએ. અવાજ જોરદાર તાળીઓને આવે પછી જ હું તમારી જગ્યા છોડી શકવા. જોરદાર બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો. ખખડીને તાળીઓ પાડો, ખબર પડે ભલામણા. આ તો ચોખ્ખું દૂધ છે બનાસનું. આ તો બનાસનું દૂધ ને ઘી છે. બોલો ભારત માતા કી. ભારત માતા કી. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર.